કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય ક્લાસીસમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે થોડા ક્લાસ કરીને ખૂબ જ આગળ આવી ગયા છીએ. તો આપણે આગળ વાત કરી કે સ્થાન કિંમત છે, મૂળ કિંમત છે. તેના પછી આપણે વાત કરી ભાઈ ભારતીય અંક લેખન પદ્ધતિ શું છે, આંતરરાષ્ટ્રીય અંક લેખન પદ્ધતિ શું છે. આજે આપણે વાત કરવાની છે રોમન અંક. મિત્રો, રોમન અંક વિશે જો વાત કરવામાં આવે તો રોમન અંક જે છે અત્યારે બહુ ઓછા પ્રમાણમાં વપરાય છે. રોમન અંક જે છે એ પહેલાં ખૂબ જ વપરાતી હતી, પરંતુ જેવો જીરોની આવિષ્કાર થયો, જીરોની દ્વારા સંશોધન થયું છે ત્યારથી રોમન અંક જે છે એ નામ શેષ થઈ ગઈ છે. એટલે ખૂબ જ આપણને ઓછી જગ્યાએ જોવા મળે છે. તો રોમન અંક શું છે એને આપણે સમજવાની છે. તો પહેલાં તો વાત કરીએ કે રોમન અંકમાં આવે છે શું. તો મિત્રો, રોમન અંક જે છે એટલે કે કોઈ એક સંખ્યા છે એને રોમન અંકમાં આપણે દર્શાવવું છે તો કેવી રીતના દર્શાવાય? તો થોડા ઉદાહરણની વાત કરીએ. જેમ કે તમે ધોરણ 9 કે ધોરણ 10ની બુક પર જોતા હશો કે ધોરણ 5ની બુક પર તમે જુઓ કે આવી રીતના લખેલું હોય છે, બરાબર. ધોરણ 3 તો કે તેની અંદર આવી રીતના લખેલું હોય છે. ઓકે, તો અમુક જે છે એ તમને જોવા મળે છે કે કેવી રીતના રોમન અંક લખી શકાય. તો રોમન અંકમાં આપણે પહેલાં લખવા માટે પહેલાં જેની બેઝિક વસ્તુ છે, બરાબર, એની કિંમત શું છે એ આપણે અહીંયા જાણી લઈએ, બરાબર. પછી આપણે રોમન અંક વિશે વાત કરીએ. તો પહેલાં જો વાત કરવામાં આવે રોમન અંકમાં તો તમને ખબર હશે કે 1, બરાબર, તો મિત્રો આ જે છે એની કિંમત મિત્રો 1 થશે. આની કિંમત 5 છે, આની કિંમત 10 છે, આની 50 છે, આની 100 છે અને આની 500, તેમજ આની લાસ્ટમાં 1000 છે. તો આ જે છે રોમન અંકની કિંમત છે. તો આપણે કોઈપણ જે અંક છે એને આપણે રોમન અંકમાં ફેરવવો છે તો એને કેવી રીતના લખી શકાય? તો એના માટે આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. પહેલો નિયમ એવો છે કે તમને કોઈ સંખ્યા આપેલી હોય તો આપેલ સંખ્યાને સ્થાન કિંમતના આધારે લખવામાં આવે છે, બરાબર. ઓકે, જેમ કે કહેવામાં આવે કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે મારે લખવું છે 25, બરાબર. તો 25 ને પહેલા સ્થાન કિંમતના આધારે લખી શકીએ. એટલે સ્થાન કિંમતમાં 25 એટલે અહીંયા એકમમાં છે એટલે એના આવશે 5, અહીંયા 2 તો એ દશકના સ્થાન પર છે એટલે આવશે 20, બરાબર. તો 20 ને મિત્રો કેવી રીતે લખી શકાય? તો આપણે હમણાં જોયું કે 10 માટે x છે, બરાબર. તો બીજા જે છે 10 માટે એની બાજુમાં x અને 5 માટે તો મિત્રો આ જે છે રોમન અંક એ 25 નો છે. તો પહેલા તો સ્થાન કિંમતના આધારે લખવામાં આવે છે. ઓકે, આપેલ સંખ્યાને સ્થાન કિંમતના આધારે લખ્યા પછી આપણે એને મૂકી શકીએ છીએ. બીજો નિયમ એવું કહેવા માંગે છે કે તમે જો અહીંયા x આપણે જે છે એ જમણી બાજુ લખ્યું છે. આ x છે એ 10 માટે છે. તો જમણી બાજુ આપણે કોઈ સંખ્યા લખીએ તો એમાં ઉમેરાશે એટલે કે પ્લસ થશે. એટલે 10 ને 10 20 થશે. અહીંયા 5 લખ્યા એનો મતલબ 10 ને 10 20 ને 5 25. જ્યારે જો આપણે બીજી સંખ્યાની વાત કરીએ, જેમ કે આપણે અહીંયા લખીએ છીએ 19, તો 19 ને સ્થાન કિંમતમાં લખવું હોય તો પહેલા તો એકમ છે એટલે એકમના સ્થાને 9 આવશે. દશક છે તો અહીંયા 10 આવશે, બરાબર. તો આપણે હવે અહીંયા જોઈએ કે x 10 છે તો પહેલા અહીંયા શું આવશે? 10 આવશે, બરાબર. કેટલા આવશે? 10 આવશે, બરાબર. હવે 9, તો 9 પછી કેટલા આવે? તો 9 પછી તમે અહીંયા મૂકશો કે અહીંયા b અને પછી તમે પાછા 1 2 3 4 આવું કરો, બરાબર. તો આ કેવું પડે? ખોટું પડે. કોઈ પણ જે સંખ્યા છે, બીજો નિયમ એવું કહેવા માંગે છે કે કોઈ પણ જે સંખ્યા છે એ 3 વખતથી વધુ ન આવી જોઈએ. 3 વખતથી વધુ ન હોવી જોઈએ, બરાબર. જો આવું લખો 10 ને 5 15 ને 4 19 તો આ ખોટું પડે. શું પડે? ખોટું પડે મિત્રો, બરાબર. ઓકે, તો આના માટે આપણે શું કરવું પડશે? તો મિત્રો આપણને ખબર છે કે અહીંયા 19, ઓકે, 19 એ 4 વખત અહીંયા ના લખાય. તો આના માટે 19 માટે આપણે લખવું પડે પહેલા તો અહીંયા આપણે લખશું પહેલા x, બરાબર. ઓકે, અને આ જે છે 9 જે છે એ આપણે અહીંયા i લખીશું. કેમ કે એને 10 માંથી બાદ કરીશું. તો આ થયા 19 x i x. એટલે કે તમે જુઓ કે
આ જે x છે એની ડાબી બાજુ આપણે 1 લખ્યું. આનો મતલબ એ કે જ્યારે સંખ્યા ડાબી બાજુ લખવામાં આવે ડાબી બાજુ ત્યારે એ શું બતાવે છે? ડાબી બાજુ લખો ત્યારે શું બતાવે છે? બાદબાકી. અને જો જમણી બાજુ આપણે લખીએ કઈ બાજુ? જમણી બાજુ તો એ શું બતાવે છે? સરવાળો. તો આના નિયમ છે બરાબર. એ નિયમ યાદ રાખવાનો છે. કોઈ પણ સંખ્યા જે 3 થી વધુ રિપીટ નહીં થાય. જો ડાબી બાજુ લખો તો બાદબાકી થશે, જમણી બાજુ સંખ્યા લખીએ તો શું થશે? સરવાળો થશે. બરાબર. તો અહીંયા એક આ વસ્તુ છે. રોમન અંકની અંદર બીજી વસ્તુ આપણે સમજીએ. અહીંયા બીજા ઘણા એક્ઝામ્પલ છે. જેમ કે રોમન અંકની અંદર જો વાત કરવામાં આવે, રોમન અંક જે છે એ વધારેમાં વધારે ઓકે મોટામાં મોટી જે રોમન અંકની જે કિંમત છે એ છે મિત્રો મોટામાં મોટી જો કોઈ રોમન અંકમાં કિંમત હોય બરાબર, મોટામાં મોટી તો મિત્રો એ કિંમત જે છે 3999. ઓકે આનાથી આગળ આપણે વિશેષ લઈ શકતા નથી. ઓકે અને જો સૌથી લાંબામાં લાંબી કે ઓકે લાંબામાં લાંબી તો મિત્રો એ છે 3888. બરાબર. તો આ જે છે લાંબામાં લાંબી છે. આ ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાતી હોય છે. બરાબર. ઓકે તેના પછી આપણે બીજી રોમન અંક લખવાની ટ્રાય કરીએ. જેમ કે આપણે અહીંયા લખીએ કે 48. તો 48 માટે આપણે શું કરશું? તો અહીંયા તમને ખબર છે કે અહીંયા કેટલા છે? 40. તો પહેલા સ્થાન કિંમતના આધારે આપણે લખશું તો પહેલા કેટલા આવે? 40 પ્લસ બીજા કેટલા આવશે? 8. ઓકે તો તમને ખબર છે કે અહીંયા 40 માટે આપણે શું લખીશું? તો કે 40 માટે તમે એવું કહેશો કે સર અહીંયા 40 માટે 4x લખ્યું 4x. તો મિત્રો 4x ના લખાય. મેં હમણાં જ કીધું કે 3 થી વધારે રિપીટ થઈ શકે નહીં. તો હવે તો આપણે પહેલા 50 લેવા પડશે. 50 એટલે કોણ? તો કે l. અને l એટલે 40 માંથી આપણે x ને 10 ભાગ કરશું એટલે કેટલા મળી ગયા? 40 પ્લસ 8 છે. 8 એટલે અહીંયા 5 અને કેટલા લીટર આવશે? 3. તો આ થાય મિત્રો 48 જે રોમન અંક છે. બરાબર. તો એક બીજું વસ્તુ આ સમજવાની છે. તેના પછી આપણે જો બીજા એક્ઝામ્પલની વાત કરીએ કે જેમ કે અહીંયા વાત કરીએ કે 76. બરાબર. તો 76 માં મિત્રો અહીંયા આવશે 70 પ્લસ 6. ઓકે 70 એટલે કોના પછી આવશે? તો 50 60 અને 70. તો 50 માટે આપણને ખબર છે 50 માટે કેટલા આવે? m. 60 70 અને 6 માટે કેટલા આવશે? તો કે 5 ને 6 તો આ થાય મિત્રો 76. ઓકે તો આ જે છે એ રોમન અંક જે છે એ શોધવા માટેની આ મેથડ છે. બરાબર. આ પરીક્ષામાં તમે ડાયરેક્ટલી પૂછાતા હોય છે કે કેવી રીતના રોમન અંક શોધાય. તો એના માટે એક ખાસ રીત છે તમારે મિત્રો અહીંયા યાદ રાખવાની છે. ઓકે તેના પછી આપણે જો બીજા એક્ઝામ્પલની વાત કરીએ કે જેમ કે અહીંયા વાત કરીએ 459. તો મિત્રો આને સ્થાન કિંમતના આધારે આપણે જો ગોઠવીએ ઓકે તો પહેલા કેટલા આવશે? તો કે મિત્રો પહેલા આવશે અહીંયા 400. કેટલા આવશે? 400 પછી કેટલા આવશે? તો કે 50 પછી કેટલા આવશે? તો કે 9. કેટલા આવશે? 9. હવે 400 છે તો 100 માટે આપણે શું લઈએ છીએ? તો 100 માટે આપણે c લઈએ છીએ. તો શું અહીંયા 4 વખત c આવશે? 4 વખત c આવે? તો મિત્રો ના, 4 વખત c આવે નહીં. તો હવે શું કરશું આપણે? તો આપણે 500 ની કિંમત લેવી પડે. તો 500 માટે કોણ છે? 500 માટે આપણે કઈ સંખ્યા લીધી છે? તો મિત્રો 500 માટે આપણે d લીધું છે. શું લીધું છે? d લીધું છે. ઓકે તો આ d છે એમાંથી c માઈનસ કરીશું એટલે 400 મળી જાય. c માઈનસ કરો એટલે બધું લખાય તો કે ડાબી બાજુ પ્લસ સરવાળો છે તો આ બદલાવશું. 50 માટે આપણે શું લખીએ છીએ? તો કે મિત્રો l લખીએ છીએ પ્લસ અહીંયા 9 માટે આપણે શું લખીશું? તો કે 9 માટે આપણે તમને સમજાય એવી રીતના 9 માટે આપણે શું લખીશું? ix +1 મિત્રો આ જે છે એ 459. મિત્રો આવી રીતના રોમન અંકો છે એટલે ઘણી બધી સંખ્યા આપણે ઉદાહરણ લઈને સમજી શકે. એક વખત ફરીથી રિવિઝન કરું છું નિયમ માટે કે નિયમમાં ખાસ યાદ રાખો કે પહેલા કોઈ તમને જો સંખ્યા આપેલી હોય તો એને સ્થાન કિંમતના આધારે ગોઠવવામાં આવે છે. જેવી સ્થાન કિંમતના આધારે ગોઠવી જાય ઓકે એટલે તેના પછી તેને અહીંયા આપણે જોવાનું છે કે કોઈ પણ જે સંખ્યા છે એ 3 વખતથી વધુ રિપીટ નહીં થાય. બરાબર. અને જો એને આપણે ડાબી બાજુ લખીશું તો એ જે તે સંખ્યામાંથી શું કરશે? બાદબાકી થશે. અને જમણી બાજુ લખીશું તો જે તે સંખ્યામાં એનો સરવાળો થશે. બરાબર. ઓકે બીજી એક સંખ્યા જે છે ખાસ એમાં એક સંખ્યા છે આપણે અહીંયા v l અને d. આ જે 3 સંખ્યાઓ એવી છે કે જેનું જે કદાપી બરાબર કદાપી આનું
પુનરાવર્તન થતું નથી, એટલે કે આ જે સંખ્યા છે એ રિપીટ થતી નથી. પુનરાવર્તન બરાબર પુનરાવર્તન થતી નથી. આ જે ખાસ યાદ રાખજો મિત્રો, જે પુનરાવર્તન થતા નથી. ઓકે મિત્રો, તો આપણે આજે અહીંયા રોમન અંક વિશે વાત કરી છે. એમાં નિયમો લખવામાં આવે છે મિત્રો, બરાબર મેં લખ્યા નથી પણ તમને ડાયરેક્ટ અહીંયા સમજાય છે, તો ખાસ આને યાદ રાખજો. લાંબામાં લાંબી જે છે 3888. ઓકે, તો આપણે 3888 જે છે ઓકે એને આપણે એક વખત અહીંયા જોઈ લઈએ. બરાબર, તમને આ જે ઉદાહરણ છે હું તમને સમજાવી દઉં કે 3888 કેવી રીતના લખાય. તો પહેલા સ્થાન કિંમતના આધારે આપણે એને કેટલા લખીશું 3000 પ્લસ 800 પ્લસ 80 પ્લસ 8. ઓકે, 3000 છે મેં તમને કીધું હતું બરાબર તમને કે આપણે નિયમ લખ્યા હતા. ઓકે, અહીંયા આપણો નિયમ છે જેમ કે I V X L C D આ છે 1 માટે 5 માટે 10 માટે 50 100 500 અને 1000. તો અહીંયા 3000 છે એટલે કેટલા એમ આવશે તો 3 એમ આવી જશે. પ્લસ છે કે જમણી બાજુ ઉમેરાશે, જમણી બાજુ ઉમેરશું તો 800 છે. ઓકે, 800 છે એટલે અહીંયા કેટલા આવશે કે ડી આવશે. ડી પ્લસ કેટલા 800 એટલે સી. સી કેટલી વાર આવશે મિત્રો 3 વાર આવશે. ઓકે, 80 છે 80 એટલે બી. બી એટલે કેટલા એલ એટલે કેટલા આવશે તો કે 50 આવશે. સોરી એલ આવશે 50. પછી 80 છે એટલે 60 70 અને 80. તેવી જ રીતે તમારા કેટલા છે 8 એટલે પહેલા કેટલા આવશે 5 6 7 અને 8. મિત્રો એક જે છે આ લાંબામાં લાંબી જે સંખ્યા છે તમારી રોમન અંક તેને મિત્રો આવી રીતના શોધી શકાય છે. ઓકે મિત્રો, તો મારો વિડીયો બધાને ગમે તો મિત્રો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ઓકે, વધુ આપણે આવતા અંકે જોઈશું. ઓકે, નમસ્કાર, જય હિન્દ, જય ભારત.